કોમલબાના રસોડાની સોડમ તો જે ભાડે એ જ સમજે. એક મિનિટ, ફરીથી ભાડે ના બોલાય ને. આજે કોમલબાના અથાણાની સોડમ જે જાણે એ જ માણે. આજે કોમલબાની આવડતને નામ આપવામાં આવ્યું છે કોમલબાનું રસોડું અને પ્લેટફોર્મ છે જામનગર બાય એકતાબા સોઢા. સરસ રીતે મરચું ઘરનું છે, વરિયાળી, ધાણાજી એ બધું નાખીને બનાવ્યું છે. બહુ સરસ છે, બહુ સરસ છે. હવે શું કરવાનું? મસાલો નાખવાનો. હા, હવે મસાલો નાખીશ. આ તેલ ક્યાંથી આવ્યું? તેલ સિંગનું છે, આપણે ઘરની મગફળી છે ને એનું છે. ક્યાં છે તમારું? મારા ભાઈનું વાડીનું સાતુદળ વાવડી. એટલે ઇંગ્લિશમાં ઓર્ગેનિક ને આમ દેશી ભાષામાં કહીએ તો આપણી ઘરની વાડી કેમિકલ ફ્રી તેલ. વાહ વાહ. એના મસાલાની ખાસિયત તો એવી છે કે ઘરની વાડીના મરચા, ઘરની વાડીના લીંબુ ખાંડીને કોમલબા પોતાના હાથેથી અને પ્રેમથી એ મસાલા તૈયાર કરે છે. તેલ પણ એમના ભાઈની વાડીથી આવે છે, સાતુદળ વાવડીથી. અને આજે કોમલબાના અથાણામાં એટલો બધો સ્વાદ છે કે લોકો વિદેશ પણ આ અથાણાને ભરીને સાથે લઈ જાય છે. તો શું ઘટે છે અહીંયા? ફક્ત એટલી જ વાત કે કોમલબા જેવા અનેક સ્ત્રીઓ હાલાર પંથકમાં છે કે જેના સપના ખૂબ મોટા છે, પરંતુ જરૂર છે તો ફક્ત એક પ્લેટફોર્મની. તો આજે મને ખૂબ ગર્વ છે કે કોમલબાનું રસોડું સાથે મળ્યું છે જામનગર બાય એકતાબા સોઢા, અને હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું કે એમના સપના બહુ મોટી ઉડાન ભરે. જો હાથમાં પકડીને જો